કેપિટલ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના પ્રતાપનગર સ્થિત ફેમ વિહાર સિનેમામાં બાળકીની કથિત છેડતી થતા મલ્ટીપ્લેક્સમાં ભારે તંગદિલી સર્જાઈ। વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તાર સ્થિત ફેમ વિહાર સિનેમાર્ક મલ્ટીપ્લેક્સમાં એક અત્યંત નિંદનીય ઘટના પ્રકાશમાં આવી છે। અહીં પોતાના પરિવાર સાથે ફિલ્મ નિહાળવા ગયેલી એક માસૂમ બાળકી સાથે કેટલાક વિધર્મી યુવકો દ્વારા કથિત છેડતી કરવામાં આવતા સિનેમાગૃહમાં ભારે હોબાળો અને તંગદિલીનો માહોલ સર્જાયો હતો। જાહેર સ્થળ પર બનેલા ગંભીર બનાવને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાઈ હતી। પ્રાપ્ત માહિતી અનુસાર ચાલુ ફિલ્મે થિયેટરમાં હાજર શખ્સોએ બાળકી સાથે અશોભનીય વર્તન અને છેડછાડ કરી હતી। ભોગ બનનાર બાળકીએ ત્વરિત ધોરણે સમગ્ર ઘટનાની જાણ પોતાના વાલીઓને કરતા પરિવારનો રોષ ફાટી નીકળ્યો। જાહેર મનોરંજનના સ્થળે બનેલ આ બનાવને કારણે મલ્ટીપ્લેક્સની સુરક્ષા વ્યવસ્થા સામે પણ આંગળી ચિંધાઈ છે, જેનાથી મહિલાઓ અને બાળકોની સલામતી અંગે ગંભીર ચિંતા ઊભી થઈ છે। આ સંવેદનશીલ ઘટનાની જાણ વાયુ વેગે પ્રસરતા જ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો અને વિવિધ હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ મલ્ટીપ્લેક્સ ખાતે ઉમટી પડ્યા હતા। ત્યારબાદ ન્યાયની માંગ સાથે રોષે ભરાયેલા ટોળા અને પીડિત પરિવારે વાડી પોલીસ મથકે ઘસી જઈ અને ઉગ્ર દેખાવ કર્યો હતો। લોકોએ પોલીસ સમક્ષ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી તેમની સામે સખત કાયદાકીય કાર્યવાહી હાથ ધરવાની માંગ સાથે પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો। અમારા દીપિકાબેને કીધું એ પ્રમાણે વિહાર ટોકીઝમાં છોકરી એના કાકા કાકી સાથે મૂવી જોવા ગઈ હતી। ત્યાં 4 છોકરા મુસ્લિમ કોમના આવ્યા હતા, છેડતી કરી હતી। એ પછી અમને ફોન આવ્યો એટલે અમે અહીંયા દોડીને આવી ગયા। એટલે પ્રમાણે ધર્મ કોઈ પણ હોય, છોકરીની છેડતી સહન કરી લેવામાં નહીં આવે। અને અમારા વોર્ડનો પ્રશ્ન છે એટલે વોર્ડમાં અમે રાત હોય કે દિવસ એના માટે અમે સદૈવ ઊભા જ છે, કોઈ પણ કામ હોય। અને આ મુદ્દો છે, આ મુદ્દો બહુ સેન્સિટિવ મુદ્દો છે, એટલે આના માટે એક્શન મેજર થવું જ જોઈએ। અને કાનૂનન એવી સજા થવી જોઈએ કે એ લોકો યાદ રાખે કે આ વસ્તુ બીજી વાર ના બને। જાહેરમાં એવી સજા થવી જોઈએ કે બીજી વાર આ વસ્તુ ના બને। રાતના 3 વાગી રહ્યા છે લગભગ, વાડી પોલીસ સ્ટેશનની સામે ઊભી છું। જે અભદ્ર ઘટના ઘટી છે એના માટે હું અહીંયા છું અને અહીંયાથી હલવાની નથી। કારણ કે સૌ પ્રથમ તો હું પહેલી મહિલા છું અને જ્યારે અમારી છોકરી જોડે છેડતી થાય તો દીપા શ્રીવાસ્તવ અહીંયા જ રહેશે, તત્પર રહેશે, દરેક વસ્તુનો મને જવાબ જોઈશે। અને આ વારંવાર થતું જાય છે પણ હવે સહન કરવામાં આવે નહીં। વડોદરા શહેરમાં એવી કેટલી બધી ઘટનાઓ બની છે, તો આ ઘટના કેટલી ગંભીર લાગે? ઘટના એવી છે કે છોકરી નાની છે, 18 વર્ષની ઉંમરની નાની છોકરી છે। મને ઉંમર કહેવાનું પરમિશન નથી અને બોલવી બી ના જોઈએ, પણ આ વસ્તુ ફરીવાર ન થાય એના માટે અમને સ્ટેન્ડ તો લેવો જ પડશે। અને અમારા બધા જેટલા બી લોકો છે વડોદરાવાસીઓ, જે સંસ્કૃતિ વડોદરા નગરી કહેવાય છે, એને સંસ્કૃતિ બનાવવાનો સૌથી મોટો પહેલો કદમ છે કે સુધરી જાઓ, બસ હવે ચલાવવામાં આવે નહીં।